બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ધાંગધ્રા જૈન જાગૃતિ કેન્દ્ર દ્વારા આજથી 21 દિવસ સુધી નિઃશુલ્ક છાશનું વિતરણ શરૂ કરાયું છે। ધાંગધ્રા જૈન જાગૃતિ કેન્દ્ર અને જનજાગૃતિ લેડીઝ વિંગ્સ દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી હોય છે। ત્યારે ઉનાળાના આ ધોમધકતા તાપમાં લોકોને ગરમીથી રાહત મળે તે આશયથી તેમના દ્વારા 21 દિવસીય નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। જોકે વર્ષ દરમિયાન રક્તદાન કેમ્પ, ધાબળા વિતરણ, પક્ષીઓના મારા અને ચણ દાનની વિતરણ, બાળકોને નાસ્તાનું વિતરણ, સિનિયર સિટીઝન માટે વિવિધ કાર્યક્રમો, રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કાર્યક્રમો જેવા અનેક સેવાકીય કાર્યો જૈન જાગૃતિ કેન્દ્ર અને લેડીઝ વિંગ્સ દ્વારા કરવામાં આવે છે। આ વર્ષે શહેરમાં ફિઝિયોથેરાપી સેન્ટર ચાલુ કરી માત્ર 7 રૂપિયામાં લોકોને શારીરિક કસરત કરી શકાય તેવી સવલત ઊભી કરી છે। હાલ આ કાળઝાળ ગરમીથી તપતા ઉનાળામાં અનેક લોકોને ગરમીથી રાહત મળશે ત્યારે આ નિઃશુલ્ક છાશ વિતરણને ધાંગધ્રાવાસીઓએ આવકાર્યું હતું। ધાંગધ્રા મધ્ય જૈન સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા અને પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં ધાંગધ્રા ભાજપ સંગઠનના હોદ્દેદારો ખાસ હાજર રહ્યા હતા। ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા।